जय माताजी मित्रों, केम छो बधा मजामां छो। तो आपणे फरीवार एकवार नवा ब्लॉग साथे आवी गया छीए अने अत्यारे वाग्या छे सवाરના 8 वाग्या छे। मित्रों जुओ सूरज दादा तमने देखाता हशे એટલે આપણે 8 વાગ્યામાં હવારમાં આપણો બ્લોગ ચાલુ કરી દીધો છે અને આજના બ્લોગમાં આપણે લીંદવાનું છે, હાથી આંકવાનું છે અને ઘણું બધું કામ છે। એટલે આખો દિવસમાં જોઈએ છે કેટલા કેટલા કામ થાય છે આપણાથી ने આપણે થોડા કંટ્રોલા પણ ઉતારવા છે। કંટ્રોલાનું પણ થોડું બતાવી દઉં તમને કે પેલું આવે શું થાય છે એ બધું। તો વિડીયો બને રહેજો એન્ડ સુધી। વિડીયો પસંદ આવે વિડીયોને એક લાઈક કરી દેજો। ચેનલમાં પહેલી વખત આવે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ત્યાંથી હેઠા ઉતરીને હવે આ બાજુ અને આ છે વેલો। ના ના એમ તો બધી તમને પણ ખબર પડતી છે, આ વેલો નથી, હજી આપણે આગળ જવાનું છે અહીંથી। તો મિત્રો આ છે વેલો। તો ચાલો હું તમને બતાવી દઉં અંદર કંટ્રોલા છે કે નથી। અહીંથી કોઈક હાલ્યો આવેલો છે મિત્રો, અહીંથી નહીં કોઈક ગયેલો હશે હોતી અને બધી ભાંગતો આવ્યો જુઓ। તો તમને બતાવી દઉં કે કંટ્રોલા કેવા હોય મિત્રો। જુઓ સામે જ દેખાઈ રહ્યું કંટ્રોલું છે, કદાચ તમને નહીં દેખાતું પણ મને દેખાય છે। આમ જુઓ આને કહેવાય કંટ્રોલા, કંકોડા અને આને ઘણું બધું કહેવાય મિત્રો। તમારા બાજુ શું કહે ને જરા કોમેન્ટ કરી દેજો। અને અત્યારે કંટ્રોલાની સિઝન છે કારણ કે ચોમાસામાં કંટ્રોલા થતા હોય છે અને કંટ્રોલાનું શાક પણ સુપરનું થાય છે। જો આવડે તો જો આ બાજુ પણ છે નાના નાના, જો આ રહ્યું આ બાજુ રહ્યું મિત્રો। અને આમાં છે પારવા પારવા છે, કોઈક ઉતારી ગયું લાગે। જો અહીં રહ્યું મિત્રો, તમને દેખાય ને કંટ્રોલું। તો આપણે અત્યારે નહીં ઉતારીએ, આપણે હવે એને હા શુકડા ઉતારીશું। હજી આપણે આખો દિવસ બ્લોગ બનાવવાનું કામ છે મિત્રો। આજે તમને સારા સારા ટોપિક હું તમને બતાવીશ, તો વિડીયોમાં આગળ બન્યા રહેજો। ચાલો આ હતું કંટ્રોલાનું કામ, હવે બીજું તમને આગળ બતાવું મિત્રો। તો જુઓ આપણે અત્યારે આમ જુઓ આ કૂતેલું બધું કાઢીએ છીએ અને આ કપાસ આપણે ચોખ્ખો કરીએ છીએ મિત્રો। આમ જુઓ કેવડું કેવડું ખડ છે અને આ બાજુની સાઈડમાં પણ જોઈ લ્યો આવડું આવડું ખડ છે મિત્રો, છોડવાની હારવાર છે। એટલે આ છે બધું કૂતેલું, તમને બતાવી દઉં। આમ જુઓ આ બધું કૂતેલું છે જુઓ મિત્રો, તમને કદાચ નહીં દેખાતું હોય પણ આમ જુઓ છોડવાની હારવાર છે। એટલે હાથી આપણે 3 વખત હાંકી નાખેલું છે, હાકડા ગાળે પગતા ગાળે એમ કરીને 3 વખત આપણે હાંક્યું અને હવે ત્યારબાદ લીંદવાનું ચાલુ કર્યું। એટલે હવે લીંદવાનું જે અડધે ફૂલે પૂગ્યા છે અને આ છોડવો રહ્યો ને એનાથી થોડુંક અમથું નીચું છે, એમાં દવા મારી પણ દવાઈ કાંઈ લાગ્યું નથી। એટલે હવે લીંદવાનું ચાલુ કરી દીધું આપણે। તમે બતાવી જુઓ આપણી હાલત અત્યારે આ છે, પરસી રેપ જેપ થઈ ગયા છે વાલા। આમ જુઓ કાંઈ નહીં, પેટ ભરવા વચ્ચે બધું કરવું પડે, કેમ બસ છે એવું આપણું કામ જ એવું છે। અને આપણે અત્યારે 11 જેવું થઈ ગયું છે, હજી કડીક લઈ બસ જઈએ આપણે ખાવા માટે। વિડીયો બન્યા રહેજો એન્ડ સુધી। ચાલો આપણે હજી ઘણું બધું કામ કરવાનું છે આખો દિવસ। હજી આ બધું લીંદવાનું છે, આ બાજુ સાઈડમાં, આ પણ સાઈડમાં, આ બાજુની સાઈડમાં પણ બાકી છે, તમને દેખાય ને એ બધું ખડ લેવાનું છે બાકી। તો વિડીયો બન્યા રહેજો મિત્રો। વિડીયો પસંદ આવે વિડીયો લાઈક કરી દેજો, ચેનલમાં પહેલી વખત આવે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો આપણે ફાઇનલી હાથી આવી ગયું છે ટ્રેક્ટરનું અને ચાલુ કરી દીધું છે। અત્યારે વાગ્યા છે 2 જેવું થઈ ગયું છે, હજી ચા પાણી પણ પીવાના બાકી છે। એટલે આપણે ધીરે ધીરે હાથી ચાલુ કર્યું, હાથી થઈ રહે એટલે ચા પાણી પીને પછી બ્લોગને હું બંધ કરી દઈશ મિત્રો। તો આગળ બગલો થોડો જાય ને હાથી જમ્બો હાથી છે મિત્રો, ટોટલ 10 દાઢા છે અને 4 પાટલામાં હાથી આવેલું જાય, 3 વેળું લેતું જાય મિત્રો। આવું હાથી જોયું હોય તો કમેન્ટ કરી દેજો। અને જુઓ આ આપણો કપાસ હાથી પાથી હાલીને કમ્પ્લીટ થઈ ગયો છે અને હવે છોડવા મીડા છે લીલકાવા। હવે થઈ ગયું છે ચા પીવાનું ટાણું, તો ચાલો ચા પી લઈએ આપણે। આ સૌ પ્રથમવાર આપણો પાણીનો આવી ગયું છે ઠંડા વોટર। અને હવે આ છે જુઓ અમારા ભાઈ, અને આપણો ચા આવી ગયો, બની ગયો અસલ કાંટા દૂધની ચા આપણી તપેલી મસ્ત મજાની। જુઓ કેમ બાકી આપણો કપાસ ને આપણી ફેમિલી નાની એવડી। ચાલો મિત્રો વિડીયોમાં બસ આટલું જ।